રાજ્યમાં ભારે વરસાદથી ઘેડ પંથક જળબંબાકાર થઈ ગયું છે। પાણી ભરાઈ જતા સામાન્ય જનજીવનને અસર પહોંચી છે। લંગર, ઓસા સહિતના ગામોમાં પાણી ભરાયાના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢના ઘેડ પંથકના દ્રશ્યો આપની સામે છે। તમામ રસ્તાઓ પર વરસાદી પાણીનું સામ્રાજ્ય છે। ભારે વરસાદ કે જેના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। આપ દ્રશ્યોમાં જુઓ, કોઈ વાહન પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી। ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે। ભારે વરસાદના કારણે ઘેડ પંથકના ગામોમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે। જાણકારી જે ગામોની મળી રહી છે તેમાં લંગર, ઓસા તમામ ગામનો સમાવેશ થાય છે, જ્યાં તમામ માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે। ક્યાંક તેનાથી પણ વધારે પાણીનો ભરાવો થયો છે। TV9 ની ટીમ અત્યારે પહોંચી છે માંગરોળ તાલુકામાં અને અહીંના દ્રશ્યો સૌપ્રથમ આપને બતાવવા માંગીશ કે જ્યાં તમે જોશો ત્યાં તમને પાણી જ પાણી છે તે જોવા મળશે। આ ઘેડ પંથક છે, સામાન્ય રીતે કોઈ પણ ચોમાસું જ્યારે શરૂ થતું હોય છે ત્યારે ઘેડ પંથકમાં પાણી આવવું એ સ્વાભાવિક વાત છે, પરંતુ આ વખતે સ્થિતિ એટલા માટે વિકટ છે કારણ કે પહેલા વરસાદમાં જ આખો વિસ્તાર છે તે જળબંબાકાર થઈ ગયો છે। આ વિસ્તાર છે, આ વિસ્તારમાં જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં તમને પાણી જ પાણી છે તે જોવા મળશે। ઘેડ પંથકનો આ જે વિસ્તાર છે, ઓસા ગામ અત્યારે TV9 ની ટીમ છે તે જઈ રહી છે। સ્થાનિક લોકો છે તેમના દ્વારા ટ્રેક્ટરની મદદથી અહીં જવા માટેનો એક પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। આપણે સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ હોય છે અહીંયા? દર વખતે આ જ પ્રકારની સ્થિતિ હોય છે અહીંયા અમારા માંગરોળ તાલુકાનું ઓસા ગામ। દર વખતે આ સ્થિતિ હોય છે અમારે, ને આ વખતે તો અમારે વાવેતર કરવામાં અડધા વાવેતર થયા છે ત્યાં વરસાદ આવી ગયો અને સેલ સીધી આવી ગઈ છે। સેલ નકા અમારે મોડી આવે છે, પણ આ પહેલા જ વરસાદમાં સેલ આવી ગઈ તેના કારણે બહુ જ પૂર વધારે આવ્યું છે। એના હિસાબે બહુ જ વીજ પોલ છે ત્યાં થઈ ગયા, એટલે લાઇટ પણ નથી 2-3 દિવસ ત્યાં ગામમાં, કારણ કે તેની જેસીબી અને ગામના લોકોને બોલાવી અને મદદ કરી અને વીજ પોલ ઊભા કર્યા છે। લાઇટ પણ છે ને, વીજ પોલ ઊભા કરી લીધા પણ હજી લાઇટ આવી નથી। આ દ્રશ્ય તમે જોજો, પાણી 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 દેખાય છે। કેટલા એકરોમાં અત્યારે પાણી ફરી વળ્યા? આ ઝાઝા એકરોમાં પાણી છે, અંદાજે માની લો ને કે ઝાઝું પાણી છે। આમ અહીંયા ખેતી શેની થતી હોય છે? ખેતીમાં તો આપણે કઠોળ થાય છે, અહીંયા મગ થાય છે, જુવાર થાય છે, ચણા થાય છે, તેવું બધું અહીંયા પાક થાય છે। પણ એટલે કઠોળનું વાવેતર છે તે થતું હોય છે, પરંતુ પહેલા વરસાદમાં જે જળબંબાકારની સ્થિતિ છે તેને કારણે ખેડૂતોને ભારે હાલાકી છે તે પડી રહી છે। બીજા કેટલાક લોકો છે, દાદા શું કહેશો, શું સ્થિતિ અત્યારે? અટાણે સ્થિતિ બહુ ખરાબ છે, કારણ કે પેલું જ પૂર આવી ગયું વધારેમાં વધારે, એટલે અટાણેથી પછી એમાં કોઈ ઓલું જ નથી રહ્યું, એમ વાવેતર નથી કર્યું। એટલે જે સ્થાનિક લોકો છે તે કહી રહી છે। આ ગામના દ્રશ્યો બતાવવા માંગીશ। આ ઓસા ગામ તરફ અત્યારે TV9 ની ટીમ છે તે જઈ રહી છે અને જે પ્રકારે તમે દ્રશ્ય જુઓ, જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। મોટા ભાગના વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ છે તે થઈ ગયા છે। સ્થાનિક લોકો, કારણ કે આ ઊંધી રકાબી જેવો વિસ્તાર છે ને, ઊંધી રકાબી જેવો વિસ્તાર હોવાના કારણે અહીં પાણી તો આવતું હોય છે, પરંતુ વાવેતર છે તે કઠોળનું વાવેતર છે તે કરતા હોય છે, પરંતુ આ વખતની સ્થિતિ એ છે કે આ વખતે વહેલું પૂર આવી જવાને કારણે લોકો છે તે વાવેતર છે તે પણ છે તે અહીં નથી કરી શક્યા અને જે પણ ઘરોમાં જોશો તે ઘરમાં અત્યારે પાણી જ પાણી છે તે જોવા મળશે। બીજા કેટલાક લોકો છે, શું કહેશો આપ, જે આનું સોલ્યુશન શું? વરસાદને કારણે ક્યાંય જવા આવવામાં તકલીફ પડે છે। એમાં પાગડી, ઓસા, કોલરામાં કે કોઈ ગામ પણ અહીંયા પૂગી શકતું નથી। કાં તો ટ્રેક્ટરની મદદ છે ને કાં તો જેસીબીની મદદથી આપણે જવું પડે છે, કોઈ વાંચવા, કોઈ બકાલું શાક દૂધ હાથે લેવા બધું। સ્પષ્ટપણે એટલે જો બહાર નીકળવું હોય અહીંથી તો તમારે જેસીબી અથવા ટ્રેક્ટરની મદદ છે તે લેવી પડે। આ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં પણ જોશો તમે, જે પણ રસ્તા પર જોશો ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળશે। સદનસીબે ગઈકાલ રાત્રિના 12 વાગ્યાથી વરસાદ છે તે ધીમો પડી ગયો છે ને તેના કારણે પાણી છે તે ધીરે ધીરે ઓસરી રહ્યા છે, પરંતુ હજુ પણ આ પાણી ઓસરતા 2 થી 3 દિવસ જેટલો સમય લાગશે ને એટલા દિવસમાં આ તમામ લોકોને અહીં બહાર નીકળવું છે તે પણ અઘરું પડી શકે છે, મુશ્કેલ છે તે પડી શકે છે અને ખેતરો છે તે પાણીમાં અત્યારે ડૂબી ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। માંગરોળ તાલુકાના ઘેડ પંથકના આ દ્રશ્યો અત્યારે TV9 ની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો।
આ વિસ્તાર છે તે વિસ્તાર ઊંધી રકાબી જેવો વિસ્તાર છે ને અહીં પાણી છે તે ભરાવાના કારણે સ્થાનિક લોકો છે તે જરૂરથી અહીંથી જે સ્થાનિક લોકો છે તે આ વિસ્તારથી આ પ્રકારની પરિસ્થિતિથી તેઓ ટેવાયેલા છે, પરંતુ સ્થિતિ એ પ્રકારની છે કે આ વખતે વહેલો વરસાદ આવ્યો અને વહેલો વરસાદ આવવાના કારણે પહેલા જ પૂર આવી જવાના કારણે આ સ્થિતિ છે તે થઈ છે. કેટલુંક વહીવટી તંત્ર દ્વારા જે કેટલીક પ્રોટેક્શન વોલ છે તે લગાવવાની કામગીરીની વાતો તો થાય છે, પરંતુ આ કામગીરી છે તે થતી નથી અને તેને કારણે જ ગેડ પંથક છે તે જ્યારે પણ ચોમાસું આવે ત્યારે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે, પાણીમાં ગરકાવ છે તે થઈ જાય છે. આખો મામલો છે, આ મુદ્દો છે તે દિલ્હી સુધી પહોંચ્યો છે. દિલ્હીમાં સંસદમાં આ ગેડ પંથકમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે તેની ગૂંજ પહોંચી છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ એવા નક્કર પગલાં નથી લેવામાં આવ્યા જેથી કરીને આ વિસ્તારના લોકો છે તેને રાહત મળે. અત્યારે જ્યાં પણ તમારી નજર પડે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે અને લોકોને ભારે હાલાકી છે તે પડી રહી છે. ક્યારેક જે લોકોને ભારે પરેશાની છે તે અત્યારે થઈ રહી છે અને TV9ની ટીમ અત્યારે ગેડ પંથકના માંગરોળ તાલુકાના ઓસા ગામ ખાતે પહોંચી છે કે જ્યાં ગ્રામજનો છે તે ભારે મુશ્કેલીમાં મુકાય છે, ભારે પરિસ્થિતિનો કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. હવે જો વરસાદ વધારે આવે તો આ વિસ્તાર છે તેમાં જે પાણીનું વહેણ છે તે વધી શકે છે અને લોકોને ભારે હાલાકી છે તે પડી શકે છે. હાલમાં જે ગામની સ્થિતિ છે તે ખૂબ જ દયાજનક સ્થિતિ છે અને તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને મૂંગા જીવ છે તે મૂંગા જીવને ભારે હાલાકી છે તે પડતી હોય છે, કારણ કે વંડામાં ખુલ્લા જીવ છે તે રાખવામાં આવતો હોય છે અને તેને બહાર કાઢવા એ પણ એક મોટો પ્રશ્ન હોય છે ને અત્યારે જે ગેડ પંથકમાં ન માત્ર માંગરોળ પરંતુ માણાવદર વિસ્તાર હોય, જે પોરબંદર વિસ્તાર હોય, કુતિયાણા વિસ્તાર હોય, આ ઉપરાંત જે વંથલી વિસ્તાર હોય, તમામ જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી છે ને તેને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી છે તે અત્યારે જોવા મળી છે. સદનસીબે વરસાદે વિરામ લીધો છે અને તેને કારણે જ લોકોને આ પાણી છે તે ધીરે ધીરે ઓસરી રહ્યા છે ને તેને કારણે થોડી રાહત જરૂરથી મળી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 માંગરોળ.